કૃષ્ણા કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું। ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે તેવી ક્રિસ્પી વઘારેલી રોટલી બનાવીશું। તો અહીંયા મેં 3 રોટલી લીધી છે વધેલી, તેના ટુકડા કરી દઈશું, નાના નાના પીસીસ કરી લઈશું સરસ મજાના। તો આ ખૂબ જ ખાવાની મજા આવે છે, તમે પણ જરૂરથી બનાવજો। ઘરમાં કંઈ નાસ્તો ન હોય ત્યારે આ વઘારેલી રોટલી બનાવી દેવી। તો અહીંયા રોટલીના કટકા થઈ ગયા છે। તો અહીંયા 2 ચમચી જેટલું તેલ લઈશું। તેલ ગરમ થઈ જાય એટલે ચપટી રાઈ, ચપટી જીરું અને ચપટી હિંગ નાખી દેવાની છે। પછી તેમાં લીમડીના પત્તા, મરચાંના કટકા અને 1 ચમચી સફેદ તલ નાખી દેવાના છે। પછી તલ તળતળી જાય એટલે તેની અંદર રોટલી કાપીને નાખી દેવાની છે। 1 ચમચી દળેલી ખાંડ, ચપટી લાલ મરચું અને ચપટી હળદર નાખી દેવાનું। ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીને સરસ મજાનું તેને શેકી લેવાનું છે અને થોડું લીંબુ નીચોઈ દેવાનું છે, તો ખટ મીઠો ટેસ્ટ આવશે। તો સરસ મજાની ક્રિસ્પી રોટલી આપણી તૈયાર થઈ ગઈ છે। સર્વિંગ બાઉલમાં તેને કાઢી દઈશું। તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો। સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। વઘારેલી